આપણા ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીએ ગઈકાલે એક સરસ વાત કરી કે જે પણ લોકોના છોકરાઓના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે તેવા લોકોને કોઈ જાહેર સન્માન આપવું નહીં, કોઈ જાહેર સંસ્થામાં તેમને યોગદાન પણ લેવું નહીં, તેમનો ફાળો પણ લેવો નહીં અને તેમને કોઈ પણ જગ્યાએ સન્માનિત કરવા નહીં. આ ખૂબ સારી બાબત કહેવાય, કેમ કે આવા કપાતરો જેમના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે તેઓને તો નાત બહાર કાઢવો જોઈએ, જે તે સમાજમાંથી નાત બહાર કાઢવા જોઈએ અને તેમને કોઈ જાહેર આમંત્રણ પણ ના આપવું જોઈએ. કેમ કે આ કપાતરોને એ ખબર નથી કે જેને આપણે આજે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈ રહ્યા છીએ તે જ મા બાપે આપણને મોટા કર્યા, બિઝનેસ અપાવ્યા, નોકરી અપાવી અને આપણને મોટા કર્યા અને તેને આપણે આજે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ છીએ. આવા કપાતરોને શું કહેવું? અને આ કપાતરોને એટલું કહેવાનું કે તમે જે તમારા મા બાપને મૂકવા જાઓ છો વૃદ્ધાશ્રમમાં, તે આજે વૃદ્ધાશ્રમો સદભાવના અને મહેપતસિંહ બાપુ જેવા વૃદ્ધાશ્રમો ચલાવે છે. પરંતુ તમે જ્યારે વૃદ્ધ થશો ત્યારે કદાચ આવા વૃદ્ધાશ્રમો પણ નહીં હોય અને તમારે ભીખ માંગવી પડશે. અને હું તો દરેક મા બાપને કહું છું કે તમે તમારા પૂરતી મૂડી રાખો, તમારા નિભાવ પૂરતી સંપત્તિ રાખો, બધું આ છોકરાઓના નામે કરી ન આપો. જય માતા.